મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। પત્ની ગામ પાછી જતી રહી હતી તેથી હું એકલો થઈ ગયો હતો। મારી પણ કંઈક જરૂરત હતી જે હું પૂરી કરવા માંગતો હતો। મારા ફ્લેટની નીચેવાળા ફ્લેટ પર એક આંટી રહેતી હતી। તેની ઉંમર લગભગ 45 વર્ષની હશે, જે દેખાવમાં ખૂબ જ ખૂબસૂરત હતી। આંટી 45 વર્ષની ભલે હતી પરંતુ દેખાવમાં લગભગ 30 વર્ષની જ લાગતી હતી। હું તેમની સાથે અવારનવાર હસી મજાક કરતો હતો અને આંટી પણ એકદમ ચુલબુલી ટાઈપની હતી। તે મારા કોઈ પણ મજાકનું ખોટું માનતી ન હતી। આંટી મારી સાથે ખુલીને બધા પ્રકારની વાતો કરતી હતી। હું મારા ફ્લોર ઉપર એકલો રહેતો હતો એટલે મારું મન બહેલા હું આંટી પાસે ચાલ્યો જતો હતો। આંટીની મસ્ત વાતોથી મારું મૂડ ફ્રેશ થઈ જતું હતું। એક દિવસ મારી તબિયત બગડી ગઈ અને હું ઓફિસ ગયો ને મેં વિચાર્યું કે આંટી પાસે જઈને ટાઈમપાસ કરું, તેની સાથે વાત કરીશ તો મને એકલાપણું લાગશે નહીં અને ઘરની યાદ પણ આવશે નહીં। હું આંટીના ઘરે ગયો હતો। આંટી ચાય બનાવવા લાગી અને જેવી ચાય બની ગઈ તો આંટી ચાયનો કપ આપવા માટે નીચે ઝૂકી તો તેને જાણી જોઈને પોતાનો પલ્લુ નીચે સરકાવી દીધો। સામેનો નજારો જોઈને હું બેકાબૂ થઈ ગયો। હું સમજી ગયો હતો કે આંટીને શું જોઈએ છે। ત્યારે મેં આંટી તરફ એક પગલું આગળ ગયો અને પછી બંને વચ્ચે। મારું નામ વિજય છે અને મારી ઉંમર 25 વર્ષની છે અને મારા લગ્ન થઈ ચૂક્યા છે। મારા 2 સંતાન પણ છે અને બંનેને હું ખૂબ જ પ્રેમ કરું છું। હું યુપીના એક નાનકડા ગામનો રહેવાવાળો છું, પરંતુ પાછલા 7 વર્ષથી હું દિલ્હીમાં રહીને જોબ કરી રહ્યો છું। હું ખૂબ જ શરમાળ છું એટલે મને છોકરીઓ સાથે વાત કરવામાં પણ શરમ આવે છે। લગ્ન પહેલાં પણ મેં કોઈ છોકરી સાથે વાત કરી હતી નહીં। એક વખત મારા દોસ્તની બહેને મારી સાથે વાત કરવાની કોશિશ પણ કરી હતી તો મેં તેને પણ મનાઈ કરી દીધી હતી। મારું મન તો ખૂબ જ કરી રહ્યો હતો કે તેની સાથે વાત કરો, પરંતુ હું કોઈ પણ છોકરી પાસે કંઈ બોલી શકતો ન હતો। હું તમને એક વાત કહી દઉં કે મને આમ પણ છોકરીઓ કરતા આંટીઓમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો, કેમ કે આંટીઓને ખૂબ જ એક્સપિરિયન્સ હોય છે અને તે ખૂબ જ જલ્દીથી માની પણ જાય છે। આ વાત તે સમયની છે જ્યારે હું દિલ્હીમાં ભાડાના મકાનમાં મારા આખા પરિવારની સાથે રહેતો હતો। શરૂઆતમાં તો ઘરની હાલત ખૂબ જ સારી હતી કેમ કે હું સારા એવા પૈસા કમાઈ લેતો હતો, પરંતુ પછી ધીરે ધીરે અમારા ઘરના હાલાત બગડતા ચાલ્યા ગયા। હકીકતમાં એવું થયું કે મારી માની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ। મારી મા ગામમાં રહેતી હતી। જ્યારે તેને તબિયત ખરાબ થઈ તો મને મારા પૂરા પરિવાર સાથે ગામ પાછું જવું પડ્યું। અમે લોકો થોડા દિવસો ગામમાં જ રહ્યા અને માંની સેવા કરી। જ્યારે માની તબિયતમાં સુધારો થવા લાગ્યો તો હું મારા પરિવારને છોડીને પાછો દિલ્હી આવી ગયો। આ વખતે હું એકલો જ પાછો આવ્યો। હું મારી પત્ની અને મારા બાળકોને સાથે લાવ્યો નહીં। પત્ની સાથે ન હોવાથી મારી થોડીક જરૂરતો અધૂરી રહી જતી હતી। હું વિચારતો હતો કે કાશ મને કોઈ એવું મળી જાય જે મારી જરૂરતોને પૂરી કરી શકે, પણ હું એકલો શરમાળ હતો કે કોઈની સાથે વાત કરવામાં પણ મને શરમ આવતી હતી। હું તમને મારી એક ખાસિયત જણાવી દઉં કે મારા પરિવારમાં મારી દરેક ભાભી સાથે ખૂબ જ સારી એવી બનતી હતી। હું જે ફ્લેટમાં રહેતો હતો, ઠીક મારા ફ્લેટની નીચેના ફ્લોર ઉપર એક ભાઈ પોતાના પરિવાર સાથે રહેતો હતો। તેના પરિવારમાં તેમની પત્ની અને 2 દીકરીઓ હતી। મારું તે લોકો સાથે ક્યારેક ક્યારેક હાઈ હેલો થઈ જતું। મને ત્યાં રહેતા 5 મહિના થઈ ગયા। તે લોકો સાથે મારા ઘર જેવા સંબંધ થઈ ગયા હતા। અમે ક્યારેક ક્યારેક સાથે મળીને લંચ અને ડિનર પર કરતા હતા અને ક્યારેક તો સાથે ફરવા પણ જતા હતા। ભાઈ સાહેબ મારી ઉપર ખૂબ જ ભરોસો કરવા લાગ્યા હતા અને આમ પણ હું એક ભરોસો વાળો માણસ છું। હું કોઈને પણ દગો નથી આપતો।
આંટી મારી સાથે ખૂબ જ સારી રીતે વાત કરતી હતી અને હું પણ તેની સાથે મજાક કરી લેતો. જ્યારે આંટીના પતિ ઘર ઉપર રહેતા નહીં ત્યારે આંટીને હોસ્પિટલ કે બજાર જવું હોય તો તે મારી સાથે જતા હતા અને આંટી મારી સાથે ઘણી વાતો કરતી હતી. મને પણ આંટીનો સ્વભાવ ખૂબ જ પસંદ આવવા લાગ્યો હતો. આંટી જ્યારે પણ પોતાના ઘરે કંઈક સ્પેશિયલ બનાવતી હતી ત્યારે તે મારા માટે પણ મોકલાવતી હતી. એક વખતની વાત છે, તબિયત ખરાબ થવાના લીધે હું કામ પર ગયો નહીં. આંટીની બંને દીકરીઓ સ્કૂલે ગઈ હતી અને તેમનો પતિ પણ ઓફિસ જવા માટે નીકળી ગયા હતા. હું મારા રૂમ ઉપર એકલો જ રહું છું. મેં વિચાર્યું કે બધા જતા રહ્યા છે તો આંટી પાસે જઈને ટાઈમ પાસ કરું, તેની સાથે થોડી વાર વાત કરું તો મારું મન અને મારો ટાઈમ પણ પસાર થઈ જશે. જ્યારે હું આંટી પાસે ગયો તો તે કિચનમાં કંઈક કામ કરી રહી હતી. મને જોતાં જ તે બોલી, શું થયું? આજે તમે કામ પર ગયા નહીં? આંટી, આજે થોડી તબિયત ખરાબ છે અને મને ઘરની પણ ખૂબ જ યાદ આવી રહી છે. ઘણા દિવસ થઈ ગયા હું મારા બાળકોને નથી મળ્યો અને મારી પત્ની પ્રિયાને પણ જોઈ નથી. આંટી કહેવા લાગી, અરે યાર, તું પણ મને રોજ આંટી કહીને બોલાવે છે તો મને એવું લાગે છે કે હું બૂઢી થઈ ગઈ છું. તમે મને ભાભી કહીને બોલાવો. તો મેં પણ હસીને કહી દીધું કે ઠીક છે ભાભીજી, હવે તો તમે ખુશ છો ને? હું ભાભીથી કોઈ પણ રીતે વાત કરવામાં શરમતો નથી. એટલે મેં ભાભીને કહ્યું કે ભાભી, તમને ખબર છે કે એક પુરુષને પોતાની પર્સનલ જરૂરત હોય છે અને મારી પત્ની પણ મારી પાસે ઘણા દિવસોથી નથી. ક્યારેક એમ લાગે કે ઉડીને તેની પાસે પહોંચી જાવ. આટલું કહીને હું હસવા લાગ્યો. ભાભી બોલી, વાત તો તમે સાચી કરી રહ્યા છો દેવરજી. હું સમજી શકું છું કે તમારી પર શું વીતી રહી છે. તમે થોડીવાર અહીંયા બેસો, હું તમારા માટે ચા બનાવીને લાવું છું. તમને ચાય પીને થોડું સારું લાગશે. એટલું કહીને ભાભી ચાય બનાવવા ચાલી ગઈ. હું ભાભીને જ જોઈ રહ્યો હતો. તે ખૂબ જ પ્યારથી મારા માટે ચાય બનાવી રહી હતી. થોડીવાર પછી તે કંઈક વસ્તુ લેવા નીચે ઝૂકી તો તેનો સાડીનો પલ્લુ નીચે સરકી ગયો અને જે નજારો મેં જોયો તે જોઈને મારી તબિયત એકદમ ઠીક થવા લાગ્યું. મારી આંખો રહીને તેના કયામત ભરેલા અંગો ઉપર જઈ રહી હતી અને જ્યારે પણ એવું થતું તો મારા તનબદનમાં એક હલચલ થઈ જતી હતી. ભાભી કહેવા માટે તો કામ કરી રહી હતી પરંતુ તેનું ધ્યાન મારી હરકતો પર હતો. મારી આંખોનો ભાવ સમજીને તે ખૂબ જ ખુશ થઈ રહી હતી. ભાભી સમજી ગઈ હતી કે હું શું જોવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને તે પણ ખુશ થઈ ગઈ હતી. થોડીવાર પછી ભાભી મારા માટે ચાય લઈને આવી અને મને બોલી કે લ્યો, ચાય પી લ્યો. મેં કહ્યું કે જો તમે મને પીવડાવશો તો હું જરૂર પીશ. આટલું કહીને બંને હસવા લાગ્યા. ભાભી બોલી, તમે તો ખૂબ જ શૈતાન બની રહ્યા છો. હું બોલ્યો કે જો તમને સારું લાગતું હોય તો હું વધારે શૈતાની કરી શકું છું. મારી તબિયત ખરાબ છે અને જો તમે મારી વાત માનશો તો મને ખૂબ જ સારું લાગશે. મને ખબર હતી કે ભાભીનું પણ મન છે પરંતુ તે ફક્ત દેખાવ કરી રહી હતી. થોડીવાર પછી જ્યારે તે ચાયનો કપ ઉપાડવા નીચે ઝૂકી તો તેને જાણી જોઈને પોતાનો પલ્લુ નીચે સરકાવી દીધો. હવે તો મારી હાલત વધારે ખરાબ થઈ ચૂકી હતી. મેં કંઈ પણ વિચાર્યા વગર જલ્દીથી તેને ગોદમાં ઉપાડી લીધી અને રૂમમાં લઈ ગયો. મેં ભાભીને ખૂબ દિલો જાનથી પ્યાર કર્યો. મેં ખૂબ જ મહેનત કરી ત્યારે જઈને હું તેને ખુશ કરી શક્યો. મારી મહેનત જોઈને ભાભી બોલી, દેવરજી, તમારી પત્ની તો તમારાથી ખૂબ જ ખુશ રહેતી હશે. તમારો ભાઈ સાહેબ તો મારી ઉપર જરા પણ ધ્યાન આપતા નથી. હું તો વગર પાણીની માછલીની જેમ તડપતી રહું છું પણ તેમનું મારી ઉપર કોઈ ધ્યાન રહેતું નથી. ઓફિસથી આવતાની સાથે જ જમવાનું જમીને ચૂપચાપ સૂઈ જાય છે. હું તેમના માટે તૈયાર બેઠી રહું છું પર તે મારી તરફ જોતા પણ નથી. તો પછી મેં કહ્યું કે કોઈ વાત નહીં, હવેથી હું તમને તે બધું આપીશ જે તમને મળવું જોઈએ. આટલું સાંભળીને ભાભી મારા ગળે લાગી ગઈ અને હવે આ તો રોજનું થઈ ગયું.
હું માઈ સાહેબના ઓફિસે નીકળવાની થોડીવાર પછી ભાભીની પાસે જતો રહેતો અને તેને તે શરીર સુખનું સુકૂન આપતો જેની તેને ખૂબ જ જરૂર હતી અને મને પણ તેની જરૂર હતી। આ બધી કર્યા પછી જ હું ઓફિસે જતો હતો। ક્યારેક ભાભીને એ ડર સતાવતો હતો કે હું ક્યાંક કોઈને કહી ના દઉં કે મારી સાથે તેનો સંબંધ છે। મેં ભાભીને કહ્યું કે તમે બિલકુલ પણ ફિકર કરો નહીં, હું એકદમ ભરોસાવાળો માણસ છું। હું સ્ત્રીઓની ખૂબ જ કદર કરું છું અને હું તમને ક્યારેય પણ દગો આપીશ નહીં। મારી અને ભાભી વચ્ચેનો આ ખેલ ચાલતો જ રહ્યો અને અમે બંને એકબીજાના ખૂબ જ નજીક આવી ચૂક્યા હતા। થોડા દિવસો પછી અમારી જિંદગીમાં ખૂબ જ મોટો બદલાવ આવવાનો હતો કેમ કે મારી પત્ની મારી પાસે પાછી આવી ગઈ હતી। પત્નીના આવી જવાથી ઘણો સમય હું તેની સાથે જ પસાર કરતો હતો અને ભાભીને ખૂબ જ ઓછો સમય આપી શકતો હતો। ક્યારેક તો હું તેની પાસે જઈ શકતો જ ન હતો। મારી પત્નીને પણ કદાચ હવે શક થવા લાગ્યો હતો કે તેની પીઠ પાછળ હું કંઈક ખરાબ કામ કરી રહ્યો છું। તે બોલી કે શું તમને મારી યાદ આવતી ન હતી? મેં કહ્યું કે ભલા એવું થઈ શકે છે કે મને તારી યાદ ના આવે। મને ખબર હતી કે તેને મારી વાત પર ભરોસો હતો નહીં, પરંતુ હું કરી પણ શું શકું? પત્નીના આવી જવાના પછી હું ભાભી પાસે જઈ જ શકતો ન હતો અને હું તેને ખૂબ જ યાદ કરવા લાગ્યો હતો। એકવાર જ્યારે હું તેની પાસે ગયો હતો, ભાભી બોલી તમે ખૂબ જ બદલી ગયા છો। જ્યારથી તમારી પત્ની પાછી આવી છે ત્યારથી તમે મને ભૂલી જ ગયા છો। મેં કહ્યું કે એવી કોઈ વાત નથી ભાભી, મારી પત્નીને મારી ઉપર થોડો શક થવા લાગ્યો છે અને તે મને તમારી પાસે નથી આવવા દેતી। હું તો પણ તમારા માટે સમય કાઢી લઉં છું અને તમારી પાસે આવી જાઉં છું। થોડી વખત વાતો કર્યા પછી અમારા બંનેના શરીર એકબીજામાં સમાઈ ગયા અને અમે ભરપૂર આનંદ લીધો। એકબીજાની ઈચ્છા તૃપ્ત થઈ ગઈ પછી હું ત્યાંથી ઓફિસ ચાલ્યો ગયો। થોડા દિવસો પછી મારી પત્નીને મારા શર્ટ ઉપર લિપસ્ટિકના નિશાન મળ્યા। હવે તો તેનો શક હતો તે હકીકત બની ચૂક્યો હતો। તે બોલી અને પહેલેથી જ ખબર હતી કે તારું પેલી ચુડેલની સાથે ચક્કર ચાલી રહ્યું છે। હું અત્યારે જ જઈને બધું જ ભાઈ સાહેબને દઈશ અને તમારા બંનેની હકીકત જણાવી દઈશ। મેં કહ્યું કે પ્લીઝ તું એવું કંઈ પણ ના કર, હું હવે તેની સાથે ક્યારેય પણ વાત નહીં કરું। તે કેટલા ગુસ્સામાં હતી કે તે રડવા લાગી અને બોલી કે હું ગામમાં તમારી માને સેવા કરતી હતી અને તમારા બાળકોને સંભાળી રહી હતી અને તમે અહીંયા મને દગો આપી રહ્યા હતા, બીજી સ્ત્રી સાથે આંખોથી આંખો મિલાવી રહ્યા હતા, તેની સાથે રંગરેલિયા મનાવી રહ્યા હતા। તમને શરમ નથી આવતી? શું તમારા શરીરની ભૂખ તમારા માટે એટલી બધી જરૂરી હતી કે તમે તમારી પત્ની સાથે દગો કરી રહ્યા છો? અને જો હું તમારા વગર આટલા દિવસ રહી શકું છું તો તમે કેમ નથી રહી શકતા? તમે મારા વિશે એકવાર પણ વિચાર્યું નહીં? તમારા બાળકો વિશે પણ એકવાર વિચાર્યું નહીં? અને જો તો પણ તમને હજુ પણ તે સ્ત્રી સાથે ઘણો પ્યાર હોય તો તમે ફક્ત મને કહી દો, હું અત્યારે આ ઘર છોડીને ચાલી જઈશ અને તમારી જિંદગીમાં ક્યારેય પણ પાછી નહીં આવીશ। એક સ્ત્રી બધું બરદાસ્ત કરી શકે છે પણ પોતાના પતિને બીજી સ્ત્રી સાથે બરદાસ્ત નહીં કરી શકે અને હું પણ બરદાસ્ત નહીં કરીશ। અને જો તમારે મારી સાથે રહેવું હોય તો મારો જ બનીને રહેવું પડશે, નહીં તો તમે મને કહી દો, હું ગામ ચાલી જઈશ અને ત્યાં જ રહીને તમારી માની સેવા કરતી રહીશ। કેમ કે મને ખબર પડી ગઈ છે કે તમે તો મને તમારી માની સેવા કરવા માટે લાવ્યા છો અને પ્યાર ન્યોછાવર કરવા માટે તો પેલી ચુડેલ છે ને। હું સમજી ગયો હતો કે મારી થોડી ક્ષણની જરૂર તો માટે મારા શરીરની ભૂખની સંતોષવા માટે મેં મારી પત્નીનો દિલ દુખાવ્યું છે। મેં તેમને માફી માંગી અને આગળ આવું ક્યારેય પણ થશે નહીં, તું ક્યાંય પણ જા નહીં અને મારી સાથે જ રહે। મારા માટે તું જ સર્વસ્વ છે અને મારા બાળકો માટે પણ હું તમારા વિના જિંદગી નહીં જીવી શકું। આ દિવસ પછી હું ભાભી પાસે ક્યારેય પણ ગયો નહીં। મેં ભાભીને પણ બધી હકીકત જણાવી અને ભાભીથી માફી પણ માંગી। મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને તમને આ વાર્તા ગમી હોય તો ગુજ્જુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો।